સદગુરુ મહારાજની જય. અત્યારે હવે માણસને સુખ છે ને એટલે ઘણું બધું રવાડે ચડી ગયું. શું કે અત્યારે પૈસાનો ફુગાવો છે. પેલા પૈસો નતો એટલે કોઈ માતાજીને માંડવા કરવા હોય ને તો હાવ સાધારણ લાપસી કરી અને માંડવો કરી નાખે. એ સમયમાં 50 માંડવો લખાઈ જતો. હા હા, શું કે હતું નહીં પાસે. લગ્ન કરવા તો પૈસા આવ ઓછા જ જોવે. જેમ જેમ પૈસાનો ફુગાવો થયો એમ વધતું જ જાય. નગન મારી ધામધનમાં લ્યો ને કે જો માનતા કે થાતા થઈ જાય પણ માથે ઉતરતી નથી. અને માન્યું એટલે એ વિધેરવું જોવે, કરવું જ જોવે. ને કઈ તમારે અગવડતા આવી હોય તો એમ ક્યાંક એને જો એટલી માનતા બાકી છે. એટલે એમાંથી છુટકારો મેળવવા એને ગમે આગુ પાછું કરી અને માનતા કરવી જોવે. હવે આવું એ વખતમાં કે પહેલાના જમાનામાં કઈક નવતરભાઈ ને નહીં મળતી એટલે જોઈશું ભાઈ જોવાઈ રહ્યું છે એટલે એને તો બધા ગ્રહ કાઢ્યા કુંડો હોય કાઢે ને કીધું ભાઈ શનિદેવ નડે કે શનિદેવ છે ને ન્યાય નો રાજા કીધો. એને શનિદેવ કીધો ન્યાય નો રાજા, ન્યાય જે કરવા વાળો. તો આ કે ભાઈ એનું નિવારણ કરવામાં શું કરવું જોઈએ કે ભાઈ કઈક તારે હોનાનું દાન કરવું જોઈએ. એટલે ભાઈ હોનાનું દાન શું કે કરવું કે જે તારે ઈચ્છા હોય. એટલે હોનામાં તો દાગીનો વીંટી ઓછામાં 50 લઈને ભાઈ વીંટી કરાવી દીધી. પણ પૈસા નહીં પાઈ હોય એટલે બાકી લીધેલી હોની પાસેથી કે ભાઈ 8-10 દે પૈસા તારા આપી દે. હવે એ વિધિ કરાવી તો એ તો સંકટ તો એમણાં બધું વિધિયત કઈ કોઈ પૈસો આવે ને સંકટ એમણાં ઊભું થયું. અને હોની એ તો બાકી લીધું એ તો ધક્કા ખાઈ જ દે કે ભાઈ હવે તારા 10 દી થઈ ગયા. એ વેતો રે કે ભાઈ હમણાં નહીં થાય. અને ઓલા ભાઈ ને જોઈશી ને કીધું કે જોઈશી કે હવે તો તારે સંકટ નું નિવારણ થઈ ગયું કે ના ઈ હાટું નું આવ્યો કે કેમ નિવારણ ન થયું કે તમારું ટાળ્યું કે મારે ગીરી ગયું. એ નિવારણમાં એવું થયું કે તમે હોનાનું દાન કીધું એટલે વીંટી હું બાકી લીધી. હવે ઓલું તો શનિ હારો હતો કે આટા જ ન ખાય કે હોની કે હવે લોહી પીવો મારું કે હવે ત્યાં કે વધારે થઈ ગયો લાય. એટલે શનિ નડતર રૂપ એ હારું પણ કે આ બાકી લીધું હોની ભાઈ એ નહીં હારું. હવે દરરોજ આવે શનિદેવ તો આવતા નતા. ભલા નડતા હોય છે પણ કોઈ એની ઉઘરાણી નથી કરતા. એવું ઊભું કરીને મૂકવું નક્કી નથી થતું. હવે કર્મ તો ક્યાં છે ભોગવવું જોવે. તો બી કર્મના નિવારણ કઈ થાય નહીં. જો ભોગવવું જ જોતું હોય તો એનું કોઈ નિવારણ થાય. કર્મ કોઈને છોડે નહીં ભલે હોય ભગવાન. આ વીટી લેનાર ને કર્મ નહીં લાગતું હોય. હે વીટી લેનાર ને એને શું લાગે? એને આવ્યું એટલે ક્યાંય લાગે નકર તો લાગે બધા. એ તો આપડે રાજીપા આપ્યું ને. ના સોરી યથાશક્તિ પ્રમાણે દાન કરો એ તો આપણે દાન કર્યું. એ કાંઈ ઝૂંટવીને લીધું ને રાજી થઈને આપણે આપ્યું. એ કર્મ ક્યાં જ ભોગવે. દાન કેવું માગીશ કિંમતી વસ્તુનું. કિંમતી એટલે આ તો બધું એવું છે કે ભાઈ હોનામાં કળયુગ નો વાર છે. હોના દાન કરો એટલે તમારે કળયુગ નિવારણ થઈ જાય. એટલે આ વસ્તુ લખાણમાં મૂકે
લખાણે એવા જ છે, દેવાનું જ આવે, એમાં કઈ લેવાનું આવે ને. ગરુડ પુરાણ તમે શ્રાવક ગમે એમાં બધા દેવાનું જ આવે, લેવાનું ન આવે કઈ. અને વાંચવાય સમાધાન થતું નથી. પણ એક એવું મૂકી દીધું ને કે પરીક્ષિતને આ ભાગવત સંભળાયું હાથ દીનું, અને હાથ દી એને મોક્ષ થઈ ગયો. તો ભાગવત જ્ઞાન એક આત્મજ્ઞાન છે કે આત્મા અમર છે, એ જન્મો નથી મરવાનો નથી. આ ગુરુ મહારાજ યુક્તિ મુક્તિ થી પ્રેક્ટિકલ જ્ઞાન સમજાવી જાય છે. સામે બે એનું સમાધાન અહીંયા થઈ જાય, નિવારણ અહીંયા થઈ જાય, એને આત્મજ્ઞાન કહેવાય. બાકી ધોળા કરાવાય પૂનમું ભરવી જોઈ છે, બીજું ભરવી જોઈ છે, આ કઈ કોઈ આત્મજ્ઞાન છે નહીં. એ તો એક દોડા છે, તમે જાઓ ગુરુ મહારાજ પ્રવચન આપે ને સાંભળે પાછું આવવાનું. નકન જેને આત્મજ્ઞાન થઈ ગયું હોય, ગોળ ખાધો હોય તો ગળ્યો તરત લાગે, પછી 4-6 મહિના લાગે નહીં. અને ઘણા એવું કે કોઈ આ ખાવાની વસ્તુ નથી, એ તો જેને અનુભવ હોય એટલું જ કે લઈ શકે. પણ અનુભવે ગુરુ જ કરાવે ને કોણ કરાવે? એ તો આત્મજ્ઞાન છે, જે અનુભવ કરાવે છે એ આત્મજ્ઞાન કે ભાઈ એની યુક્તિ મુક્તિ છે. બાકી બીજી વાતો તો છોડવાની. આમાં ગમે એ આપણા ભક્તોના ઇતિહાસ કેવી તો આગળના સંતો ભક્તો દુઃખી જ હતા, કોઈ સુખી નતા. આવા સાધન તો એ વખતે હતા જ તે, ઘોડા ગાડીઓ રથ આ બધું હતું જ તે. પણ આગળ સંતો ભક્તોને આ સુવિધા નથી મળી. શું કે પોતાની જાત મહેનત પોતાની કમાણી ખાતા, એને કોઈ કપટ કર્યું જ નથી. તો જ આપણે અત્યારે યાદ કરવી. બાકી અત્યારના તો સંતો ભક્તો ગમે અત્યારે એ કરતા વધારે છે. જો હાલો પેલા ક્યાં એટલા, અત્યારે ઠારો ઠાર ગામો ગામ સંતો ભક્તો છે જ તે. અને એવા સુખી રહે કે વડાપ્રધાન જીવન એવું જીવે. આ જીવન એવા હોય, અત્યારે અંગરક્ષક હોતો હોય એમને એવા હોય સંતો. સંતોને શું હોય? સંતો ચાલતા ભલા, એને કઈ કોઈ ફરવેલું કરે લઈને ફરવાનું છે, ગાડીઓ કેવું છતાં આપણે અમુક ભાળો એમ થાય કે આ તો મોટા રાજા જ છે. રાજા રજવાડા, તે જ્યાં રજવાડા ટૂંકા પડે એવા તો આશ્રમો હોય, ત્યાં રજવાડા ટૂંકા પડે એવું આ બધું હોય છે. પણ છતાંય આત્મજ્ઞાન થતું નથી. હા, આત્મજ્ઞાન કરવા માટે પોતાને જાગી જવાનું છે કે બીજો હોય નહીં તો પછી ધોળા આપણે ક્યાં કરવાના રહે? આત્મજ્ઞાન થઈ ગયું હોય તો પછી ધોળા મટી જાય. મેળા મંડપ કરવાના, જ્યાં ત્યાં ભમવાના, એ સાધુરિયાનું કામ. અભ્યાસ જાગી જ્યાં કેળાથી જવાનું શું હોય? પછી તો આનંદ કરતા સંતો ભક્તો એકાબીજ મળતા આનંદ કરતા, અને એ પોતાની અનુભવ વાણી લઈને જાતા. પોતાની ની અનુભવણી લઈ અને ઈદ વાણી બોલવાની પોતાની કઈ સામાન નક્કી થાય કે ભાઈ આની અહીંયા સુધીનો અનુભવ છે, આને કમ્પ્લેટ સમજાણું, એની વાણી ઉપર નીચે થઈ જતું. સમજ્યા? ગમે અત્યારે નથી કહેતા કાગડો ને કોયલ રંગારૂપે એક છે, પણ એ ઓળખાય એની વાણી થઈ ગઈ. પગલો ને હસલો રંગારૂપે ભલે એક છે, પણ એના આહાર હોય ને એમાં ઓળખાઈ જાય. એમ નીકી થઈ જતું વાણી ઉપર. બાકી તો અત્યારે મીઠું મીઠું મારી જવાના શું ને આ મૂકી દે મંડે જાય બોલવા, એમાં કઈ એવું નથી. એ તો મંડે ચીકોટવા હાથ વાટે, અને કોઈ આત્મજ્ઞાન નથી. તો એક પ્રેક્ટિસ છે. કલાકારો કેવા પ્રવચનો આપે, આપણને આહુડા કાઢ નાખે એવા પ્રવચન આપે. એવી વાત કરે કોઈ વિરહની કરે, કોઈ વેદનાની એવી વાત લાવીને મૂકે
એટલે તમ તાર રાહુડા વ્યા જાય યાદ હે ને રાહુડા વ્યા જાય એવી વાતો કરે પણ જેથી કરીને કોઈ આચમ જ્ઞાન ન થાય. આચમ જ્ઞાન તો કરવું જોવે પોતાને સમજવાનું, પોતાના મનને વાળવાનું. મરે છે શું લ્યો હાલો અત્યારે એ જ મોટો પ્રશ્ન આવીને ઉભો છે મરે શું આત્મા અમર છે. નામ રૂપ ગુણ જીવ ઈશ્વર માયા એ કઈ મતતું જ નહીં તો મરે છે શું? તો મરવા જેવું શું છે? કે મન ઉમરી જાય. બાળી દો તમે એટલે અહીંયા બાળી ક્યારે દેશે? મન મીરી ગયું હોય તો બાળી દે. બાકી મન છે ત્યાં સુધી બાળશે નહીં, ત્યાં સુધી ન હળગાવે. સુવાસા હાલે છે ત્યાં સુધી હાસવાના. સુવાસો બંધ થયો તો મન મીરી ગયું કહેવાય. કે આમ મન મરે નહીં. અને એ તો છે શીલવંત સાધુને વારે વારે નમીએ જેના બદલા નહીં વર્તમાન. એ શીલવંત સાધુ કોઈ આ 5 શીલ પાળે એ તો જો સામાન્ય માણસ પાળે. બોધ નથી લીધો ને એ આ 5 પતિક ને એવું પાળે. પણ જેનું વર્તમાન જ ન ફરે એને શીલવંત સાધુ. વર્તમાન કોને કહેવાય? જલમોન મિર્યોન આ બધું વર્તમાન ફર્યું કહેવાય. અને જેને નિશ્ચિત થઈ ગયું કે જન્મ નથી મરવાનો કે એને પૈસા વર્તમાન નથી ફરતા. એને આદિ અંત સુધી એકનું એક હોય. આ વર્તમાન જેનું ફરે જ નહીં કે હું મરવાનો છું એવું મનને ન હોય એનું વર્તમાન ન ફર્યું કહેવાય. કે આ કળયુગ છે, આ સતયુગ છે, આ બધું જે વાતો કરવા વાળા જે રહ્યા ને એ વર્તમાન ફેરવે. બાકી યુગ તો એકનો એક જ છે. આદિ અનાદિનો એ યુગ છે. એમાં સતયુગ કળયુગ કાંઈ આવે નહીં. પણ સતયુગ કળયુગ આ મનના કારણ. જ્યારે કળયુગ જ્યારે એવી વાતો હોય એવા એના વિચાર હોય એને કળયુગ કીધો. કે ખરાબ કોઈ વિચાર આવતા હોય, ખરાબ એની વાતો હોય, ખરાબ જેની દ્રષ્ટિ હોય એને કળયુગ કીધો. બાકી કોઈ આમ કળયુગ કે એને યુગ 4 યુગમાં યુગ નથી. 4 યુગની જ વાતો કરીશ પણ એવા કોઈ યુગ જ નથી. સમય એનો એ જ છે. સમય ક્યારે બદલે નહીં. સતયુગમાં કઈ 12 વાગે દી ઉગતો કે એવો ન હોય. એ તો ઉગતો એના ટાઈમે ઉગે અને એ પ્રકાશ બધાને આપે. એવો નથી પાઇપિંગ પ્રકાશ નહીં આપે એમ દરેક ને. 5 તત્વ એવા છે. એ કુદરતે જે બનાવી બધાને મળે. એને ઉપયોગમાં આવે એ બધાને મળે. પાણી સરોવર હોય એ કે પાઇપિંગ ન પીવા દે એવું બને નહીં. ઝાડવું પાઇપિંગ સાયો ન દે એવું બને જ નહીં. સંત પાઇપીને ઉપદેશ ન કરે એવું બને જ નહીં. એને સંત કહેવાય. અત્યારે સીધાને પકડવા કે એના ઉપદેશ લાગે. એવા આગ્રહ હોય એને કોઈ કહેતું નથી, એવાને કોઈ સમજાવતું નથી. એને સમજાવી દેતા હોય ત્યાં કોઈ ધ્યાન જ નથી દોરતો. હવે સીધો માણસ એ કોઈ નુકસાન નથી કરતો. એને ક્યાંક ભાઈ તું આત્મજ્ઞાન લઈ લે. આગળના સંતો એ નથી કીધું. એ તો અંગુલીમલ જેવાને રત્ના ભીલ જેવાને વાલ્મીકી વાલ્યો લૂંટારો આવાને સમજાયા. અંગુલીમલ જેવાને સમજાવી દીધા. જેસબ જાડેજા સાસઠિયા કાઠી આવાને સમજાવી દીધા. એ એવાને જ પકડતા. ત્યાં નુકસાન કરે છે ધ્યાન જ લાવવા. હવે ત્યારે સીધાને પકડાય. હવે એ ધમતો કોઈ નુકસાન ન કરતો હોય પણ આવાને જયારે સમજાવી તો એમ થાય સમજાયા એમ. આવી વાતો છે. સંતોને શું કે એના પાપી પૂંછાળી દેખાતો જ નહીં. એટલે આને કોઈ નુકસાન કરતો હોય એને એમ થાય કે આને આમાં જ બંધ કરવો તો એની પાસેથી વધુ જાય તો ભાઈ સમજી લે તારો માર્ગ તે ખોટો પકડ્યો.
પછી પસ્તાવાનો વારો આવશે એમ. અને પછી કોઈ તારી પાસે સમય નહીં રહેવો. એટલે જે કાંઈ જેને કરવું છે એ મને દેહનાથ કાંઈ ભરવા નહીં, ક્યારે પડી જવાના. શ્વાસનો વિશ્વાસ નથી કરવાનો. જન્મે છે એ જ મરવાના. આ મને જન્મવું છે, મનનો એક જન્મ થાય છે, મન મરે છે. અને દેહ જાય કેડે કઈ મન ન રહે. દેહ પડી જાય કેડે માયા ને એ બધું તો રહે છે, જીવ ઈશ્વર માયા નામ રૂપ ગુણ એ તો બધું રહે જ છે, પણ મન ન રહે. દેહ પડ્યા કેડે બાળી દે. મને આ દેહમાં વાસ કર્યો છે, અને તે પોતાનું મન છે એટલે પોતાના મનને પોતે જ સમજાવી શકે, બીજો સમજાવી શકે નહીં. આવી જેને જેને જિજ્ઞાસા છે એને નક્કી કરી લીધું છે. એને ક્યાં કોઈને કહેવાપણું છે કે ભાઈ આમ કરો તો આમ થશે ને આમ કરો આમ. જેને હાથમાં ઓળખાણ કરવી છે ત્યાં કરાવી દે તરત. પછી એના ધોળા મટી જાય. ત્યાં ધોળા મટે જ નહીં, ક્યારેય ન મટે. હાથમાં ઓળખાણ થઈ જાય તો ધોળા મટી જવા જોવા. મળવું, ફરવું, જોવું, જાણવું આ બધું પોતાની પાસે છે. તમે ગમે એ જોવો તો એ જાણવું જોવા, સાંભળો સમજવું જો. પછી આપણે જ્યાં હોય સાંભળવા અને કે કંઈક કહેતા પણ સમજાણું નહીં, ધ્યાન નથી આપ્યું એટલે નથી સમજાણું. આપણું મન અહીંયા હતું એટલે એ સંતની વાત એમ નથી સમજાણી. સંતની વાત તો જ્યારે એમાં ધ્યાન લાગે, લક્ષ્ય લાગે તો જ સમજાય એવી. વાતો તો સમજાય એવી નથી, ઝટપટ નહીં સમજાય એવું આ જ્ઞાન. શું કે એમાં ધ્યાન લક્ષ્ય રાખો તો સમજાય, લગ્નો સમજાય. લક્ષ્ય હોય તો તરત નક્કી. લક્ષ્ય આપણું અહીંયા પૂગવું જોવા. એને સૂતા સુગર કીધી. લક્ષ્ય હોય તો સૂતા સુગર છે, નહીં તો ગમે એટલા ફેરવે કાંઈ એમ આચમ જ્ઞાન નથી થઈ જાય. હા, તમને જોવા મળે, બધું જાણવા મળે, પણ આચમ જ્ઞાન માટે તો આત્મજ્ઞાની પાસે જવું જોવે. એ કોઈ તીરથ વિરથ કરીએ કે આત્મજ્ઞાન થતું નહીં. આત્મજ્ઞાની હોય એ આત્મજ્ઞાન કરાવી દે. સદગુરુ મહારાજ.